તો ફાઇનલી ફોન લઈ લીધો સાના હતું ને પૈસા આપ્યા સાના કાકા. તો હાલો મિત્રો, હવે અમે ફરીથી આવી જઈશ બરફ ખાવા. મિત્રો આપણે તમને જે બતાડવાનું હતું એ છે આ બદામડી. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી તમારા એક નવા વિડીયોમાં. અને કેટલા સમય પછી આજ આપણે વ્લોગ ઉતારવા આવ્યા અને આપણે વ્લોગમાં એમ છે કે અમે સાહેબ અત્યારે ઉના જો ગાડી આપણે હાલે 30-40 ધીમે 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 જાય કેમ કે ફાસ હકાય નહીં, બાકી બાબા મારે ને અમે ગામમાં અમે નીકળી ગયા. માં ભેગો છે અમારા અભયભાઈ, કેમ કે અમારા અભયભાઈને કંઈક લેવાનું છે ને તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, તમને અમે વેસ્ટમાં કહી દઉં લેવા જાઉં ના તમે હું કરવા જાય ને હું નહીં. તો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પૂરો લેજો કેમ કે મજા આવી જાય. પછી એક બીજા દોસ્તાને પણ એક સરપ્રાઈઝ છે ને ના જવાનું થાય ને તો એ પણ તમને બતાડા. અત્યારે આપણે જાય રસ્તામાં છે, આપણે થઈ ગયા આપણે નીકળી ગયા. વિડીયોમાં બનાવી રહેજો ને હાલો મળીએ આગળ. તો હાલો મિત્રો, આપણે ફાઇનલી ઉનામાં પૂગી ગયા. આ પેટ્રોલ પંપ છે અને આપણે અહીંથી શું કહેવાય કે જાય આગળ ગાડી છે તમને તો હાલો મિત્રો, આપણે પૂગી જાય અત્યારે સના કાકાને રિક્ષા આવે રિક્ષા બેઠી ગયો આપણે અહીંયા સ્કૂટી ઉપર છે અને આગળ એના પપ્પા આવે એટલે પૈસા લઈને જવાનું છે આપણે એક વસ્તુ લેવા. તો વિડીયો બનાવી રહેજો અને તમને એ વસ્તુ બતાડ્યું પછી આપણે બેંકે જવાનું છે. ચાલો મળીએ આગળ. તો ફાઇનલી ફોન લઈ લીધો સાના હતું ને પૈસા આપ્યા સના કાકા. આ ફોન લીધો. કયો ફોન છે લાવા ફોન છે આનો. આ તો કયો અહીંથી હોય નાગરી આપણે હવે ખવડાવીએ પાલતી વિડીયો બને રહેજો. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે અત્યારે માંડવી દાબેલીમાં ને અત્યારે આઈફોન શું કહેવાય કે આ ફોન લીધો છે ભાઈએ એ ભાઈ અમને દાબેલી ખવડાવે છે. હવે કયા ભાઈ તો ખાવી તો આ ભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દેજો ને લઈ લેજો તમારા પૈસાની, કેમ કે અમારે કોઈ 50 રૂપિયા છે ને અમે 20 પૈસા કરી નાખ્યા. અમે હવે પૈસા એટલા થઈ ગયા, અમે કંઈ નથી રહ્યું. હવે 100 રૂપિયા છે છેલ્લા. તો હવે ભાઈ ખાસ હવે હું ખાઈ નાખું. હવે એનું ફોનનું સેટિંગ કરતો હતો અત્યારે લગી લીધો. કયો પાછું બોલાઈ ગયો ને લાવા ફોન છે. ઓલું કરશે ઓલું થાય મને નથી યાદ અત્યારે. એ લાવા ફોન લીધો છે અહીંયા ને અત્યારે હવે દાબેલી ખાવા આવ્યા. હવે પછી દાબેલી ખાઈને હવે ડાયરેક્ટ ઘેરે વહી જવું પડીએ કેમ કે આપણો ખાતા અમે ખાતા આવી ગયા હતા પણ ખાતા કંઈ કામ થયું નહીં. હવે મારા પપ્પાને લાવવા પડીએ પછી હવે બધું થઈ જાય. તો વિડીયોમાં બનાવી રહેજો અને આપણે રસ્તામાં જોયું હવે તો હાલો મળીએ આવ્યા. તો ફાઇનલી મિત્રો આપણે ઘેર જવા નીકળી ગયા ના સામાન લઈ લીધો દુકાનનો થોડોક. અમારી ગાડી નીકળી ગઈ ને અમે અત્યારે પૂગી ગયા રેલવે સ્ટેશન મેં. આપણા ઉનાનું રેલવે સ્ટેશન, આપણા ડેલણ રેલવે સ્ટેશન. હવે આપણે નીકળી ગયા. તો વિડીયો બને રહેતો કાંકને કાંક આપણે ઉઠ્યું છે મને એવું લાગે જેમ કે અમે બે રખડું છે એટલે રખડીએ. આ દુકાનનો માલ લેવા આવ્યા અને અભયનો ફોન લેવાનો હતો એટલે તમને થંબનેલ જઈને તો ખબર પડી જ ગઈ હશે કે થંબનેલમાં એ જ ફોટો નાખવાનો છે આપણે. તો વિડીયો બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. આવો સપોર્ટ કરતા રહેજો. આપણે 1K સબસ્ક્રાઈબ થઈ ગયા. તમારા બધાને ખૂબ ખૂબ આભાર. કેમ કે એના પપ્પા ભાઈને આ ફોન લઈ દીધો એટલે એ બહુ ખુશમાં છે અને આગળ અહીંયા દાબેલી ખવડાવી આપણે. હવે કેસરિયા જઈને એની પડે કંઈક શરબત બરબત પીએ કેમ કે એને ગ્લુકોઝ કરવાનો છે આપણે બીજું તો કરવાનું નથી. આપણે એના પૈસા મોજ કરવાનું છે આજ. શું કહેવાય કે હાલો મળીએ આગળના કેસરિયા જઈને આપણે કેસરિયા એક્સ્ટ્રા કંઈક પ્લાન કરીએ તો હાલો મિત્રો, હવે અમે ફરીથી આવી જઈશ બરફ ખાવા. હોતા ખાસ ત્યાં કૂતર બરફ ખાસ કેટલા વાળી ડીશ છે? 20 વાળી. અહીંયા ખાલી 20 વાળી જ ખેલાય કેમ કે આ એની પાસે ઘણું બધી ખાધું. બરફ ખાઈ નાખીએ પછી આપણે ઘેર જઈએ. હસતા એને ફોનમાં સેટિંગ કરી દેવાનું છે. તો વિડીયો બનાવી રહેજો અને મળીએ આગળ. તો આપણે અત્યારે ફાઇનલી બરફ ખાઈને નીકળી ગયા છે. આપણે ગાડી આગળ અત્યારે થાકેલી થોડી ટેવ પડી જાય. આપણે એના ઘરે ગાડી આપી દીધી અને આપણે અહીંયા બેઠા ઘરથી બરફ
મસ્તીનો ખાઈ તો થોડોક વધુ ફેંકી દીધો, કેમ કે અમને ભાવ્યો નહીં છેલ્લે, કેમ કે અમને જીતીનનો બરફ સિવાય અમને કોઈને બરફ ભાવતો નથી. અમને જીતીનનો બરફ ભાવે એટલે અમે આગળ અહીંથી જઈને હવે જીતીનનો બરફ ખાવું. તો વિડીયો બનાવી દેજો અને જીતીનનો બરફ ખાવા હાલો. તો મિત્રો ફાઇનલ અમે ઘેર આવી જાય ને અમને આના બરફ સિવાય નથી મેળ આવતો. અમે કેસરિયા ખાધો પણ આનો બરફ એવો નહોતો મેળ આવ્યો, એટલે હવે શું કહેવાય કે બરફ ખાવાનું વિચારીએ. ઓ ભાઈ ફોન દે ને, આ કલેજાના આ કલેજાટે ફોન લીધો. આ કયો ફોન છે મને નામ ભૂલાજો પછી. લાવાનો ફોન છે. આ જીતીન પેલી રેકડી છે. આ જીતીનભાઈ રેકડી છે. અમને બરફ ભાવતો નથી. અમે ગમે એટલો ખાઈએ. અમે છે ને અડધી ડીશ ફેંકીને વયા, બાકી અમને બરફની ડીશ ફેંકી દીધી પણ અડધી ખાધી નહીં. માલ ખાઈ જાય બાકી ફેંકી દીધી, કેમ કે અમને નહીં ભાવતી. આ બરફની ડીશ ખાઈએ ને, જો આ બરફની ડીશ. તો જીતીન તારે શું કેવું મારો ભાઈ? હે આપણે બરફ વિશે શું કેવું? આપણે બરફ મારે હાથી મફતનો જ ખાવાનો છે. આજ મફતનો જ ખાવાનો છે. એમ કે આને ફોન લીધો એટલે આ મફતનો ખવડાવીએ, કેમ કે છે તો એનો ભાઈ જ ને, એટલે એ પણ અડધો ફોન વાપરીએ. એટલે હાલો બરફ ખાઈ નાખ્યા હશે આગળ પાછો અત્યારે. ખાલી બે હાથે લેવા માંડ્યો. આપણે ડીશ ખાઈએ, જો અડધી ખવાઈ જાય આપણે. આને તો સારો સારો સામાન બધો ખાઈ ગયો. હા ભાઈ હું ખામ. આ 10 રૂપિયા ગરીબ માગે જ બધી પણ 10 રૂપિયા આપવાના. આપણે બરફ ખાઈએ. હાલો ખાઈ લઈએ પછી મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી હવે ઘેર આવી જાય અને આપણે ઘેર બેઠા. આ આપણો રૂમ છે કાંઈક સો, અને આપણે બહાર છે. આપણે અંદર આવીને બેઠા ઘડીક સોફે હોઈએ ને પાછું દુકાને જવાનું છે. અત્યારે સિટીન પાસે જવાનું છે આપણે. ખાલી બેઠવા. બરફ તો નથી ખાવાનું, એમ તો બહુ બરફ ખાધો એટલે બરફ નથી ખાવાનો. તો વિડીયો બનાવી રહેજો અને તમને બધું બતાડીશ વાહ હું છે હું. તો વિડીયોનો બનાવી. તો મિત્રો આપણે ફાઇનલી દુકાન આવી જશે. આપણે કાંઈક દુકાન છે, આમ આપણે દુકાને બેઠા ને આગળ જવાનું છે ખેતર. તે ખેતર પાણી વારવાનું છે, તો ખાલી ક્યારો બદલાવા જવાનું લાગે છે. એટલે હાલે આપણે જઈએ હાલો ખેતર, અને તમને હું ખેતર બતાડું. ખેતર બતાડતા થોડુંક, અને જો કેવલભાઈ આવ્યા હોય ને તો લાસુ બાસુ પીતાવીએ. તમારે પીવી તો આવજો, મેસેજ કરી દેજો પીવી તો થઈ હોય ને તો હું તમને કહે, નહીં થઈ હોય ને તો નહીં કંપાય, કેમ કે લાસુ પહેલાં જોવી પડે. એટલે હું આ જઈને જોઈ લઉં, તમને બતાડી દઉં કે છે કે નથી. ભાઈ તમે કમેન્ટ કરી દેજો હોય તો. તો મિત્રો આ છે અમારું ઘાસ, સ્પેશિયલ ગાય માટે એને છે. આપણા કલેજાનું ખેતર છે, તમને ખબર જ હશે, તમે જોયું છે ઘણા પહેલાં આગલા બ્લોગમાં જોયું હોય તો. અને આ બાજુ છે, અહીંથી અમારું ખેતર નથી એટલે અમારા દાદાનું છે. એની બાજુમાં તમને આગળ બતાડું, તમે વિડીયોમાં બનાવી રહેશો. ને થોડો તડકો છે ને લાસુ અમારા ધોમ છે, એટલે ના બાજુમાં જઈને તમને બતાડું. તમને પહેલાં કીધું એટલે પણ અમને બેમાં લે કે એને ચડતા ભરતા આવડતું નથી, કેમ કે અમને બીક લાગે પડી જાય હોય તો પગ ભાંગી જાય, કેમ કે કોઈ દી ચડ્યા નથી. અમારો એક માણસ ચડી લે, એ અત્યારે દાડીએ છે. એ આડી 5 વાગે આવી જાય એને ફોન કર્યો, પણ હવે જોઈએ છે આગળ એને જો લેવા જવાનું થાય તો લઈ આવ્યું આપણે. કેમ કે લાસુ બેસું અમે તો પીવું, કેમ કે તમે તો નહીં પીવા આવી શકો, અમે તો પીવું પણ તમે ખાલી જો નહીં એમ પીએ એ. તો આ છે આપણું ખેતર જેવારવાળું, એટલે કરસા કહેવાય કે આને. જેવાર કાઢીને પછી આપણે આ પાયા છે, કરસા થયા છે ને આ ઓઘા કર્યા છે. આપણે એકલા કર્યા છું. આ દોડતો હું ઓઘા વીણતો હતો, ઓઘા વીણતો હતો પણ શું કહેવાય કે પૂરા વીણતો હતો આખા ખેતરમાં. ને અમારે એટલું જ ખેતર છે, અહીંથી જેવાર ઓલા પર જેવાર જઈ નાથી ત્યાં લગી અમારે એટલી ન્યાય રહ્યું છે. હવે અત્યારે અમે જાય બાજુમાં ન્યાય એટલે બારે લીવે જોઈએ નાસી બેસી હોય તો. લાસુ તો છે હો ભાઈ, હા ભાઈ લાસુ તો છે. લાસ્ટ ઓલે પર જો તમને દેખાય તો જોર્યું ના એક રૂમ છે, પછી એક રૂમ બીજી જગ્યાએ બતાડું. ઉભારો કેમ કે અમને સરતા હતા હતું ને એના લીધે અમે થોડું છે ને અહીંયા છે થોડી જરી. અહીંયા અમે એક રૂમની માલી પી ગયા ને એક રસ્તા થોડીક અહીંયા છે. અમને સરતા હતા આવડતું એટલા માટે અમે આવું લાસુ પીધા વિના છે. લાસુ કેમ કે અમે પીવાનું તો બહુ મન છે. અહીંયા છે જો થોડીક બીજી પાડી જા લાસુ લેવાવાળા આમાંય છે, પણ આમાં પાના આડા આવે છે. આમાં
તો હાલો વિડીયો બનાવી તો કન્ટિન્યુ તમને એક વસ્તુ બતાડવાનું છે. હાલો મિત્રો, આપણે તમને જે બતાડવાનું હતું એ છે આ બદામડી. હું તમને આડી બદામડી એક નંબર પાડી પાડીને મોટી પાડી પાડીને બતાડું તો હું પહેલાં સડી જામ, બાકી બરાબર તો આડી ટાંક્યા નહીં રહી. તો હાલો બદામ પાડીને મળીએ, કન્ટિન્યુ રહેજો લોકમાં, બહુ મજા આવી હાથું કામ હવે તો. હાલો મિત્રો, ફાઇનલી આપણે શું કહેવાય કે જેટલી મેળી એટલી બદામ પાડી લીધી, કેમ કે બદામ આમાં બહુ નથી. બદામ એટલી પાડી આ તો ઘણી મોટી બધી કે હું ખાય, મંદાને તો અપાય નહીં ના, એટલી બદામ છે આપણે અહીંયા છે. હવે સાહેબ ક્યારો વારવાનો છે આપણે, હવે તો પાણી વારવા પણ મોટરને હાલીને, કેમ કે લાટ હોય હતી ને આપણે એને તો ફટાફટ સાફ દબાવતો તો આપણે ખબર નથી જોઈ. તો વિડીયો બનાવી દેજો કન્ટિન્યુ, અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે 1000 સબસ્ક્રાઈબ થઈ ગયા. તમારો બધાનો આભાર, કેમ કે આપણે 1000 સબસ્ક્રાઈબ કરવા માટે. ના હજી ક્યારો વારવાનો છે આવડો, આપણે સ્પેશિયલ ક્યારો વારવા આવ્યા છે. જોઈ આવીએ કેટલાક છે ને શું છે એ. નહીં આપણે હવે જોવા થાય ક્યાં લગી પી ગયો ને ક્યાં લગી નથી પી ગઈ. ભરાઈ ગયો હોય કે ભરાઈ ગયો હશે એ ખબર નથી, લગભગ ભરાઈ જ ગયો અંદાજિત. ભરાઈ જ ગયો લાગે, આપા દેખાતું નથી કોઈ. હવે ગોડીને જોવું પડે, ખડ છે એટલે. આ બધી મુકાઈ ગયેલું છે, તો વાંધો નહીં તો એ બદલાવી નાખીએ કીધું છે એટલે. ચાલો પડી જાય આ ગયા, કન્ટિન્યુ બનાવી રહેજો. જો પાછું આવવાનું થાય તો કેવલું આવીએ એટલે આપણે લાસી પીવાની થઈ ગઈ. ચાલો બનાવી રહેજો. હા, અહીંયા ખેડૂતનો પાવડો પડ્યો છે. હા, આમ ફાર્મિંગ કરતે ફાર્મિંગ. હા, કરના કોઈ ન આમ કર લાઈક ને સપર પારા સબસ્ક્રાઈબ ને. હાલો મળી જાય. તો હાલો મિત્રો, આપણે ફાઇનલી હવે ઘેર જાય, કેમ કે લાઈટ નથી ને ક્યારો થોડોક સ્ટાર તો બાકી છે એટલે ક્યાં રહેવા દઈએ. પાછું અડધી કલાકમાં પાછું આવવાનું થાય. તો જો આવવાનું થાય તો હું વ્લોગ ઉતારા, બાકી બને રહેજો તો ખરા વિડીયોમાં, કેમ કે લાસુ પીવાનું થઈ ગયું તો મેર આવી જાય. તો બને રહેજો વિડીયોમાં. હાલો તો આપણે ફાઇનલી પાછા આવી જાય ખેતર ગામમાં કેવલને લઈને, ને કેવલને આવીને સડે જોજો આડી ખાલી લાસુ છે આડી. અમે બહુ લાસુ ન પીએ, અમે છે ને પાછા વખતે પીવાડું તો ને રહેવા દઈએ. અમે 3-4 જ પીએ, એક વાર થાય ને એમ. જો આડી કેવલો સડે ડ્રાઈવ મારે સાડી એ તો પાડી લે લાસુ આગળ, કેવલો લાસુ પાડી લે આગળ. પછી હવે આપણે પી નાખીએ. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.